નમસ્કાર દર્શક મિત્રો, આવનારી ચૂંટણીમાં તાલુકાની હોય, જિલ્લાની હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય ગુજરાતમાં, એમાં આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે પરેશાન કરી શકે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે એવા 3 નેતા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ડર સતાવી રહ્યો છે કે આવનારા સમયમાં આ 3 નેતા ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં નડતરરૂપ થઈ શકે તેમ છે. આ 3 નેતા કયા છે તેમને વાત કરીએ તો એક છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, જેઓ સૌરાષ્ટ્રની અંદર લોકોમાં સારી નામના ધરાવી રહ્યા છે અને વારંવાર લોકો સમક્ષ જઈ સભાઓનું આયોજન કરી અને લોકોને જાગૃત કરી રહ્યા છે અને આવનારા સમયમાં લોકોને પરિવર્તન માટે વારંવાર લોકોને આગ્રહ કરી રહ્યા છે કે આવનારા સમયમાં તમે પરિવર્તન માટે મતદાન કરો, જેને કારણે આ ગોપાલ ઇટાલિયા આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે માથાના દુખાવા સમાન હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ બીજા નેતા છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, જેઓ આદિવાસી પટ્ટામાં, આદિવાસી વિસ્તારમાં, આદિવાસી સમાજમાં સારું એવું નામ ધરાવે છે અને આદિવાસી સમાજને સાથે રાખી અને વારંવાર સભાઓનું આયોજન કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના સમર્થન માટે લોકોને આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ પણ કરી રહ્યા છે, જેને કારણે આ બીજા નેતા છે જેને ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે આ નેતાનો ડર ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે. અને ત્રીજા નેતા છે કોંગ્રેસના જિગ્નેશ મેવાણી, જેઓ સમાજ સુધારણા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાના સમાજની અંદર લોકોને જાગૃત કરી રહ્યા છે અને તેઓ પોતાના સમાજમાં પણ સારી એવી પકડ ધરાવે છે, જેને કારણે આવનારા સમયની અંદર સંવિધાનને લઈ લોકોને આવનારા સમયમાં જાગૃત કરી રહ્યા છે અને પરિવર્તન માટે લોકોને કહી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પ્રચાર કરી રહ્યા છે. તો આ જિગ્નેશ મેવાણીને હિસાબે પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન જાય તેવી પણ સંભાવના હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. તો એવા પણ સમાચાર લોકો સમક્ષ મળી રહ્યા છે અને મીડિયા દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કદાચ કે આ 3 નેતા શું ભારતીય જનતા પાર્ટીમાં ભળી જશે, કારણ કે આ 3 નેતાને ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે એટલા માટે અમુક દ્રષ્ટિએ આ 3 નેતા વિરોધમાં પ્રચાર કરી રહી છે, કારણ કે આ 3 નેતા ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર સૌથી વધારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. તો દર્શક મિત્રો, આપ આ 3 નેતાને પસંદ કરો છો તો કોને પસંદ કરો છો? આવનારા સમયમાં શું આપ પણ પરિવર્તન ઝંખી રહ્યા છો અને ભારતીય જનતા પાર્ટી શું આવનારા સમયમાં આ 3 નેતાઓના વિરોધમાં કોઈ પણ એવા નેતાઓ ઊભા કરશે કે આ 3 નેતાઓને કાબૂ કરી શકે? તો હાલમાં તો પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે આ 3 નેતાઓની જે પણ જગ્યાએ સભાઓ હોય, કોઈ પણ જગ્યાએ એની સભાનું આયોજન હોય તેમાં વધારે લોકો એકત્રિત થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આવનારી 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે નુકસાન આ 3 નેતા પહોંચાડી શકે તેમ છે, તે પણ આપ અમને જણાવશો. ધન્યવાદ દર્શક મિત્રો.